સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે, જેમાં હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરાઈ છે। હીરામાં મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા થાય તે ધ્યાને લેવા વિનંતી કરાઈ છે, તેમજ ડાયમંડ ઉદ્યોગ માટે વિવિધ યોજનાઓ લાવવા અને એરપોર્ટ પરથી વિવિધ દેશો સાથે કનેક્ટિવિટીની માંગણી કરી છે। મારું નામ નિલેશ વિકડિયા છે। અમારી સરકારશ્રીને એ માંગણી છે કે અહીંયા સુરત ડાયમંડ બુશ અત્યારે ચાલુ થઈ ગયું છે, જેથી કરીને અત્યારે અગવડતા એ છે કે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટો અહીંયાથી ચાલુ થાય તો આફ્રિકા છે, બેલ્જિયમ છે, હોંગકોંગ છે, દુબઈ છે, આ બધી ફ્લાઇટ અહીંયાથી ચાલુ થાય તો જેથી કરીને બધા કસ્ટમર છે તે અહીંયા માલ લેવા આવે, તેના માટે નાનાથી લઈને મોટા ઉદ્યોગકારી સુધીને એમાં ફાયદો થાય એવી અમારી માંગણી છે સરકારશ્રી। ધીરુ સવાણી, સેક્રેટરી ડાયમંડ એસોસિએશન। સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટમાં અમારી એક જ માંગણી છે વર્ષોથી કે જે પ્રધાનમંત્રી યોજના, મુખ્યમંત્રી યોજનાઓમાં જે આવાસો કે અથવા તો મકાનો આપે છે તેમાં સ્પેશિયલ કેટેગરીમાં ડાયમંડને લગતા તમામ લોકોને નોર્મલ ભાવે આપે અને એનાથી જેથી કરીને આ ધંધામાં અત્યારે ખૂબ મંદી ચાલી રહી છે એનો બેનિફિટ આ નાના લોકોને મળે અને બેંકના જે વ્યાજો અથવા તો હપ્તાઓ છે એમાં થોડું નોર્મલ રીતે બેંકો સાથે કરાર કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે। હું જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। 1 ફેબ્રુઆરીએ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ આવી રહ્યું છે ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન વતી હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે અત્યાર સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ક્યારેય પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ આર્થિક પેકેજ કે આર્થિક જોગવાઈ કોઈ માગી નથી, પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે લાંબી મંદીનો સામનો કરી રહ્યો છે ઇન્ડસ્ટ્રી ત્યારે સરકારશ્રી એવો એક આર્થિક પેકેજ લાવે જેમાં રત્ન કલાકારથી નાના ટ્રેડરો, મેન્યુફેક્ચરો બધાનો સમાવેશ થાય અને બધાને આર્થિક પેકેજ મળે તો એ બિઝનેસ માટે, ધંધા માટે, ટ્રેડ માટે બહુ સારું કહેવાય છે અને બૂસ્ટર ડોઝ સમાન થાય છે।